વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે આપણે બનાવીશું ચોખાના લોટની સેવ, જે આપણે 12 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને આ સેવ એકદમ સોફ્ટ બને છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા। ચોખાના લોટની સેવ બનાવવી એકદમ સહેલી છે, તો એ માટેની સામગ્રી જોઈ લઈશું। તો મેં મેઝરમેન્ટ પ્રમાણે બધી વસ્તુ લીધી છે। તો જો તમે મેઝરમેન્ટથી બધી વસ્તુ લેશો તો તમારી સેવ એકદમ સરસ અને પરફેક્ટ બનશે। તો મેં આ રીતે એક તપેલી ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ જે નવા ચોખા અત્યારે આવે એ જ ચોખા દળાવીને લેવાના। 100 ગ્રામ મેં લીલા મરચાં લીધા છે। મરચાંને મેં સરસ ધોઈ લીધા છે અને મરચાંને આપણે મિક્સરમાં સરસ એની પેસ્ટ બનાવી દેવાની છે। બહુ તીખા નહીં અને બહુ મોડા નહીં એવા મરચાં લીધા છે। મેં 1 ટેબલ સ્પૂન જીરું લીધું છે ને જીરાને મેં અધકચરું ક્રશ કરી દીધું છે। 2 ટેબલ સ્પૂન મીઠું લીધું છે। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, પરંતુ આ પ્રમાણે મીઠું લેવાથી ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે છે। 10 ગ્રામ મેં પાપડ ખાર લીધો છે। પાપડ ખાર કોઈ પણ કરિયાણાની દુકાનમાં સહેલાઈથી મળી જાય છે। તો 1 કિલો જેટલો લોટ છે તો એની સામે આ મેં 10 ગ્રામ પાપડ ખાર લીધો છે। આ પ્રમાણે માપથી જ લેવાનું છે। હવે આપણે એક મોટી તપેલીમાં પાણી લઈ લઈશું। તો લોટ લઈએ એના કરતાં ડબલ પાણી લેવાનું, એટલે મેં 1 તપેલી લોટ લીધો છે તો હું 2 તપેલી પાણી લઈશ। સેવ માટે આપણે પાણીનું પ્રમાણ ડબલ લેવાનું છે, કેમ કે આપણે પાપડીનો લોટ કરતાં આ લોટ થોડો ઢીલો રાખવાનો છે। તો પાણીને મેં ઉકળવા માટે મૂકી દીધું હતું 2 તપેલી પાણી, અને આ જે ઉકળવા મૂક્યું છે એ તપેલી મેં મોટી જ લીધી છે। તો 10 મિનિટ જેટલું થઈ ગયું છે અને પાણી સરસ ઉકળી ગયું છે। તેમાં આપણે જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને પાપડ ખાર પણ એડ કરી દઈશું। 1 કિલો લોટની સામે મેં 10 ગ્રામ પાપડ ખાર લીધો છે। હવે બરોબર હલાવી અને આપણે એને ઉકળવા દઈશું। ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી હું એને ઉકળવા દઈશ। 10 મિનિટ થઈ ગઈ છે અને પાણી આપણું ખાસું એવું ઉકળી ગયું છે। તો હવે એમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું। લીલા મરચાંની મેં પેસ્ટ કરી દીધી છે। પેસ્ટ એડ કર્યા પછી આપણે બરોબર હલાવી દઈશું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। અને જીરાને અધકચરા ક્રશ કરવાનું કારણ એ છે કે આપણે જ્યારે સેવ પાડીએ તો જાળીમાંથી જો આખું જીરું હશે તો ઘણી વખત ભરાઈ જવાની શક્યતા રહે છે, એટલે મેં જીરાને અધકચરું ક્રશ કર્યું છે। હવે આપણે ઢાંકણને અધખુલ્લું રાખવાનું છે, કેમ કે આપણે પાપડ ખાર નાખ્યો છે એને લીધે ઉભરો આવે। એટલે આ રીતે આપણે બીજી 10 મિનિટ પાણીને બરોબર ઉકાળવાનું છે। તો 10 મિનિટ થઈ ગઈ છે, પાણી ઉકળીને રેડી થઈ ગયું છે। તો ગેસ બંધ કરી અને મેં તપેલીને નીચે લઈ લીધી છે અને હવે આપણે એમાં ચોખાનો લોટ ધીમે ધીમે એડ કરી દઈશું। તો મેં ટોટલ 20 મિનિટ પાણી ઉકાળ્યું હતું। હવે આપણે થોડો થોડો કરીને બધો ચોખાનો લોટ એડ કરી દઈશું અને આ રીતે વેલણથી સરસ હલાવી દઈશું। અત્યારે લોટનું પ્રમાણ ઓછું છે એટલે વેલણથી આ રીતે હલાવતા ફાવે। જો તમારે લોટનું પ્રમાણ વધારે હોય તો જાડો કોઈ દંડો હોય એનાથી તમારે હલાવવાનું। આ રીતે એકદમ સરસ હલાવી દઈશું જેથી એક પણ ગાંઠો ના રહે। જો લોટની કોઈ કણી રહી જશે તો સેવમાં ઘણી વખત જીવાત પડી જાય છે। મેં જે તપેલીનું ચોખાના લોટનું માપ લીધું હતું એ એક્ઝેક્ટ 1 કિલો લોટ હતો। તો 1 કિલો લોટ હોય તો તમારે 10 ગ્રામ પાપડ ખાર લેવાનો। બરોબર આપણે આ રીતે લોટને હલાવી દઈશું જેથી એક પણ કણી ના રહે। હવે લોટ બરોબર મિક્સ થઈ જવા આવ્યો છે। હજી બીજી 2 થી 3 મિનિટ આપણે આ રીતે હલાવી દઈશું જેથી એક પણ કણી ના રહે। એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો આ રીતે આપણે લોટને બરોબર મિક્સ કરવાનો। હવે આ લોટને આપણે ડાયરેક્ટ જ લોઢી ઉપર આ તપેલી મૂકી અને ફરીથી બફાવા દેવાનો છે। તો એના માટે મેં લોખંડની લોઢી ધીમા ગેસે ગરમ કરવા માટે મૂકી દીધી છે અને આ બાજુ આપણો લોટ પણ એકદમ સરસ રેડી થઈ ગયો છે, બરોબર મિક્સ થઈ ગયો છે। તો લોખંડની લોઢી પણ સરસ ગરમ થઈ ગઈ છે અને એની ઉપર આપણે
આ તૈયાર કરેલી લોટની તપેલી મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી એકદમ ધીમા ગેસે 20 મિનિટ સુધી એને ચડવા દઈશું, જેથી આપણો લોટ એકદમ સરસ બફાઈ જાય. ડાયરેક્ટ તપેલી ગરમ કરવા માટે મૂકીશું તો નીચેથી લોટ ચોંટી જશે, એટલે આ રીતે મેં લોડી ઉપર તપેલી મૂકી અને એને બફાવવા માટે મૂકી દીધો છે. હવે ધીમા ગેસે લોટ બફાય છે ત્યાં સુધી આપણે સેવ પાડવા માટે જે સંચો લેવાનો છે એ સંચાને અને જાળીને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું. મેં જે જાળી લીધી હતી એ જે આપણે જાડા ગાંઠિયા પાડીએ એ જાળી છે, તો એ પ્રમાણેની હું સેવ પાડવાની છું. તો આ રીતે તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દઈશું. એની અંદર આપણે જાળી મૂકી દઈશું. મેં મોટી જાળી લીધી છે. હવે બરોબર બંધ કરી અને સાઈડમાં મૂકી દઈશું. હવે 20 મિનિટ પછી આપણો લોટ પણ એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયો છે. તો સેવને હું તડકામાં પાડીશ, ડાયરેક્ટ જ પાડી દેવાની. બરોબર મિક્સ કરી દઈશ અને ગરમ ગરમ જ આપણે સેવ પાડી દઈશું, તો સેવ પાડવામાં પણ સહેલાઈ રહેશે. અને આ લોટ થોડોક પાપડીના લોટ કરતાં ઢીલો હોય છે, એટલે એકદમ સરળતાથી તમે સેવ પાડી શકશો. હવે આ રીતે હું ચમચાની મદદથી સંચાની અંદર લોટ ભરી દઈશ અને આ રીતે હું તાપમાં જ ડાયરેક્ટ સેવ પાડી દઈશ. અત્યારે હું ગોળ ગોળ સેવ પાડી રહી છું, આ રીતે ખાજા જેવી, અને લાંબી લાંબી પણ તમને પાડીને બતાવીશ. આ સેવને આપણે તાપમાં 2 દિવસ સુધી સરસ સુકાવા દેવાની છે, તો એકદમ સરસ સુકાઈ જાય પછી આપણે એને એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની. અને હંમેશા ડબ્બામાં કોથળી મૂકી અને પછી જેની અંદર આ રીતે સુકાવાની વસ્તુ જે હોય એ ભરવાની, જેથી હવા ના લાગે. હવે આ રીતે 2 દિવસ પછી આપણી સેવ સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે. હું તમને થોડી સેવ તળીને બતાવીશ. તો તળવા માટે મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. એકદમ સરસ સેવનો કલર આવ્યો છે. તો તાવડીમાં તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એને મીડિયમ ગેસે તળી દઈશું. મેં ગોળ ગોળ પણ સેવ પાડી હતી અને લાંબી લાંબી પણ પાડી હતી. એકદમ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ સરસ ફૂલે છે. તેલ એકદમ સરસ ગરમ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલે છે સેવ. તો આ રીતે સેવને હું એક પ્લેટમાં લઈ લઈશ અને બાકીની જે સેવ સૂકવીને તૈયાર કરી છે એને હું એરટાઇટ ડબ્બામાં ભરી દઈશ. તો તૈયાર છે ચોખાના લોટની સેવ. એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો. મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ.